સચિન જેડીસી વિસ્તારની ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટના ભયંકર ગેસનો સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી। સુરતના સચિન જેડીસી ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની ગેસ સિલિન્ડર વિસ્ફોટની ખતરનાક ઘટના। આ ઘટનામાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ગેસ સિલિન્ડરના હચમચાવી દે તેવા સીસીટીવી આવ્યા સામે। ગેસ સિલિન્ડર વિસ્ફોટ એટલો ખતરનાક અને ભયંકર હતો કે યુવતીનું માથું ધડથી છૂટું થઈ ગયું હતું। સુરતની સચિન જેડીસી પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। ગેરકાયદે રિફિલિંગના ગોરખધંધાના લીધે આ બ્લાસ્ટ થયા હોવાની લોક ચર્ચાઓ થવા પામી છે। સુરતની સચિન જેડીસી પોલીસ જો તટસ્થ અને ઊંડી તપાસ કરે તો ગેસ सिलेंडर ब्लैक मार्केटिंग काला बाजारियों सामने आवशे। आज सुबह 12:15 बजे के आसपास यहाँ योगेश्वर नगर की चाली है, जहाँ लक्ष्मणगिरी करके है उनकी चाली है। तो वहाँ पे एक किराए पे दुकान है, दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरीबेन यादव करके बहन है, उनकी एज है 59 ईयर्स, उनका डेथ हुआ है। और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं। कितने किलो का बाटला है? बाटला नॉर्मल जो रूटीन बाटला है वही बाटला है।